Welcome to part 4 of magnetism and AC current. This is the last and final part of chapter number 3, in which we are going to study DC generator, then DC motor, then electric bell and AC generator. આજના ભાગમાં આપણે DC જનરેટર, DC મોટર, ઇલેક્ટ્રિક બેલ તથા AC જનરેટર વિશે અભ્યાસ કરશું અને આ પ્રકરણ નંબર 3નો છેલ્લો ભાગ છે. હવે આપણે DC જનરેટરની વાત કરીએ તો DC જનરેટર એ ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ ઉપર કામ કરે છે તથા તેમાં પ્રેરિત થતા ઈએમએફની કે વિદ્યુત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ શોધી શકાય છે. નાઉ DC generator works according to Faraday's and Fleming's right hand rule, Faraday's law of electromagnetic induction and Fleming's right hand rule to determine the direction of the induced current. Now, according to Faraday's law of electromagnetic induction, whenever the conductor is placed in a varying magnetic field, an EMF is induced in the conductor. Now, in the DC generator, the armature coil is rotated in the field. Now, because of the rotation of armature coil in the fixed magnetic field, due to rotation, the field appears to be, or it varies through the coil, because as the angle of the armature changes, the number of magnetic field lines passing perpendicular to the coil change, or in simple words we can say that the magnetic flux through the armature coil changes continuously. Now, due to this, the EMF or current is induced in the conductor. Now, the direction of this induced current can be determined using Fleming's right hand rule. હવે ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત મુજબ જ્યારે વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ આપવામાં આવે છે તો તેમાં EMF પ્રેરિત થાય છે. અહીં DC જનરેટરમાં આર્મેચર કોઇલને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે, જેથી ભ્રમણ કરતા કારણ કે અહીં ચુંબકીય ક્ષેત્ર છે એ સ્થિર છે અને કોઇલને આપણે ભ્રમણ કરાવશું તેથી તેમાંથી પસાર થતી તેને કોઇલને લંબરૂપે પસાર થતી ચુંબકીય વળરેખાઓની સંખ્યામાં ફેરફાર થતું આવે છે અને બીજા શબ્દમાં કહીએ તો તેમાંથી તેમની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં સતત ફેરફાર થાય છે અને તેને કારણે ફેરાડેના નિયમ મુજબ તેમાં EMF પ્રેરિત થાય છે અને અથવા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે અને આ પ્રેરિત EMF કે પ્રવાહની દિશા આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ શોધી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો DC જનરેટરની રચના. DC જનરેટરમાં સ્થિર ચુંબકીય ધ્રુવો વચ્ચે આર્મેચર કોઇલ ABCD ને મૂકવામાં આવે છે, જેમાં જે આર્મ AB, જે ભુજા AB છે એને આપણે સ્પ્લિટ રિંગ R1 સાથે જોડેલ છે તથા એ આર્મેચરના બીજા આર્મ એટલે કે બીજી ભુજા CD ને રિંગ R2 સાથે જોડવામાં આવેલ છે અને આ જે સ્પ્લિટ રિંગ છે એ આર્મેચર અથવા મોટરની જે જનરેટરના સ્પિન્ડલ સાથે જોડવામાં આવતી હોય છે, જેથી તે મુક્ત રીતે ફરી શકે. હવે આ બે રિંગ R1 R2 બે ગ્રેફાઇટના સ્થિર બ્રશ B1 અને B2 સાથે સંપર્કમાં રહેલી હોય છે
અને આ બ્રશ B1 B2 ને આપણે બાહ્ય સંપર્ક અથવા બાહ્ય કોન્ટેક્ટ સાથે જોડેલું હોય છે. Now here the armature coil ABCD is placed in the fixed magnetic field which is from north to south. અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફની આપણે ગણતા હોઈએ છીએ. Now in this magnetic field the armature coil ABCD is placed. Now the arm AB is connected to split ring R1 and CD is connected to split ring R2. Now the split rings are attached to the spindle of the generator or spindle or axis of the generator, which is free to rotate, and the rings are kept in contact with graphite brushes B1 and B2, which are connected with external contacts. Now let us assume that the armature rotates anti-clockwise. હવે આપણે આ એવું ધારીએ કે આર્મેચર કોઇલ છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. આપણે એને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ આપીએ છીએ. હવે જ્યારે આપણે વાત કરીએ આર્મ AB, તો એ આર્મ AB નીચેની તરફ ગતિ કરશે, એટલે કે આ નીચેની દિશામાં આર્મ AB ગતિ કરશે અને CD છે એ ઉપરની દિશામાં ગતિ કરશે. Now here as we can see the arm AB will move in the downward direction and CD will move in the upward direction. હવે આર્મ AB માં આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એ ઉત્તરથી દક્ષિણ છે. આર્મ AB નીચેની દિશામાં ગતિ કરે છે. તો હવે ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ આપણે જમણા હાથની પ્રથમ આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવીએ. પ્રથમ આંગળી આ ઉત્તરથી દક્ષિણ દિશામાં આવશે, અંગૂઠો નીચેની દિશામાં આવશે, જે જમણા હાથનો અંગૂઠો છે એ નીચેની દિશામાં આવશે અને આથી પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ તેને લંબ રૂપે એટલે કે બહાર આવતી દિશામાં હશે. Now the magnetic field, now to determine the direction of induced electric current we use the Fleming's right hand rule, where the direction of magnetic field is from north to south, that is given according to this arrow. Now place your first finger of right hand in this direction. Now the thumb, which denotes the direction of motion, points downwards. As the coil arm AB moves in the downward direction, keep your thumb in downward direction. Now as a result the second finger will point out in the direction coming outwards or pointing outwards. So we can see that in coil arm AB the current is coming outside from direction B to A. Now talking about the arm CD, we again apply Faraday's law of electromagnetic induction and Fleming's right hand thumb rule. Now again
magnetic field is in direction north to south. Now arm CD moves in upward direction. So keep your first finger in direction north to south as shown by the arrow. Your thumb will point in the upward direction. So this is the direction of magnetic field, this is direction of motion. So now your second finger will point out in the direction going inside, that is shown by this arrow. So as a result, the direction of induced current is going inside. હવે અહીં ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશા તરફ છે, ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ, એટલે તે દિશામાં હાથની પહેલી આંગળી રાખો. હવે આર્મ CD ઉપરની દિશામાં જાય છે એટલે અંગૂઠો ઉપરની દિશામાં આવશે, તો બીજી આંગળી છે એ અંદર જતી દિશા તરફ નિર્દેશ કરશે, એટલે પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ D થી C ની દિશામાં આપણે જોઈ શકીએ છીએ. Now when the armature completes one half rotation as seen in figure B, now CD will take the place of AB and AB will take place of CD. હવે જ્યારે આ આર્મેચર કોઇલ અર્ધભ્રમણ પૂરું કરશે ત્યારે CD AB ની જગ્યા લઈ લેશે અને AB છે એ CD ની જગ્યા લઈ લેશે. તો હવે જોઈએ કે હવે CD છે, હવે CD નીચેની દિશામાં જશે અને AB ઉપરની દિશામાં જશે. એટલે હવે CD ઉપર આપણે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ લાગુ પાડીએ તો પ્રથમ આંગળી નોર્થથી સાઉથ, ઉત્તરથી દક્ષિણ, ગતિની દિશા એટલે અંગૂઠો નીચેની દિશામાં અને બીજી આંગળી એ બહાર આવતી દિશામાં હશે. એટલે હવે CD છે એ CD માંથી કરંટ વિપરીત દિશામાં વહેશે એટલે બહાર આવતી દિશામાં આવશે. જ્યારે એબીમાં એ કરંટની દિશા, એ પ્રવાહની દિશા અંદર જતી દિશામાં હશે. પરંતુ હવે આપણે જોઈએ છીએ કે CD છે એ બ્રશ R2 સાથે જોડેલ છે અને AB છે એ બ્રશ R1 સાથે જોડેલ છે. તો હવે જે રિંગમાંથી કરંટ નીકળતું હશે તે જ રિંગ B1 સાથે જોડાશે અને જે રિંગમાં કરંટ દાખલ થતું હશે તે બ્રશ B2 સાથે સંપર્કમાં આવતી હોય છે. એટલે કે હવે બાહ્ય પરિપથમાં તો દિશા, કરંટની દિશા B1 થી P થી Q થી B2 જ રહેશે અને બીજા કિસ્સામાં પણ એ દિશા B1 થી P થી Q થી B2 રહેશે. આમ બાહ્ય પરિપથમાં પ્રવાહની દિશા બદલાતી નથી, એટલે આવા પ્રવાહને આપણે એક દિશ પ્રવાહ કહી શકીએ છીએ. Now when the armature coil completes half rotation, we can see that CD and AB interchange their positions, but the arm CD is kept in contact with ring R2 and AB is having contact with ring R1. Now in either cases the brush B1 is in contact with the positive ring. First R1 was positive and R2 was negative. Now here R2 is positive and R1 is negative, but
in both the cases brush B1 is in contact with positive ring and B2 is in contact with the negative ring. So in the external circuit the current flows from B1 to P to Q to B2. So this kind of current is known as DC current. Now again determining the direction of current in this case, we can see that CD is moving downwards. Now we can see the direction of magnetic field is again from north to south, direction of motion downwards, so second finger will point outwards. So in CD the current, induced current is in direction from C to D, and in AB it is from A to B, means going inwards. But in the external circuit the direction of current is not changing, so this kind of current is known as DC current, means which remains constant with time. Now if you look at the above figures, you will know how the direction of the induced current is alternating in armature conductor, but due to the slip rings, means the rings R1 and R2 are called slip rings, the direction of current in external circuit remains constant. Now because of these rings, connection of the armature conductors also gets reversed when the current reversal occurs. So brush B2 will always be in contact with the positive ring and B2 will be in contact with the negative ring. Thus we get unidirectional current at the terminal or in the external circuit. હવે અહીં જોઈ શકીએ છીએ કે આપણે અર્ધભ્રમણ પછી આર્મેચર કોઇલમાં કરંટની દિશા બદલાઈ જાય છે, પણ તે સાથે જ જે રિંગનું જે કનેક્શન છે બ્રશ સાથે તે પણ ઉલટાઈ જાય છે. આથી બ્રશ B1 હંમેશા પોઝિટિવ રિંગના સંપર્કમાં હોય છે, આ બંને કિસ્સામાં, એન્ડ બ્રશ B2 છે એ નેગેટિવના કોન્ટેક્ટમાં જ રહે છે. આથી બાહ્ય પરિપથમાં પ્રવાહની દિશા બદલાતી નથી. તો આ થયું આપણું ડીસી જનરેટર. હવે આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ જોઈ લઈએ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જ્યારે કોઈ પણ વાહક, પ્રવાહ આધારિત વાહકને આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ તો તેના પર બળ લાગે છે, તે બળની દિશા નક્કી કરવા માટે વપરાય છે. Now Fleming's left hand rule is used to determine the direction of force when the current carrying conductor is placed in the magnetic field. Now it is exact opposite of the means in the terms of direction it is opposite of the right hand thumb rule. ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં આપણે ડાબા હાથની અંગૂઠા, આંગળી, પ્રથમ આંગળી અને બીજી આંગળીને એવી રીતે રાખશું કે જેથી ત્રણેય એકબીજાથી લંબ રહે. હવે પ્રથમ આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહેશે, એટલે કે નોર્થથી સાઉથ, ઉત્તરથી દક્ષિણ તરફ પોઈન્ટ કરશે. જ્યારે અંગૂઠો છે આપણા હાથ હવે બીજી આંગળી છે એ વિદ્યુત પ્રવાહની દિશાને નિર્દેશિત કરશે અને અંગૂઠાની દિશા હશે તે બળની દિશાનું નિર્દેશન કરશે. એટલે કે જો આ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા હોય તો તે દિશામાં આપણે પ્રથમ આંગળી રાખશું,
બીજી આંગળીને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખશું અને એ બંનેને લંબ એટલે કે અંગૂઠાની દિશા એ બળની દિશાનું નિર્દેશન કરશે. નાવ stretch the first finger, second finger and thumb of your left hand so as they are perpendicular to each other. Now if the direction of magnetic field, that is north to south, is denoted by first finger, the second finger is kept in the direction of current. So the resultant direction means the direction of thumb will point towards the direction of force acting on that conductor. Now this rule we will use in the study of electric motor. આ નિયમનો આપણે ઇલેક્ટ્રિક મોટરના ની રચના અને કાર્યપદ્ધતિમાં ઉપયોગ કરશું. Now we will study electric motor, that is DC motor. Now electric motor is a device which converts electrical energy into mechanical energy. ઇલેક્ટ્રિક મોટર છે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું સાધન છે. Electric motor works on the Fleming's left-hand rule. As we had seen earlier, that whenever the current-carrying conductor is kept in the magnetic field, it experiences force. Now, the direction of this force is given as per the Fleming's left-hand rule. હવે ઇલેક્ટ્રિક મોટર છે એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ કાર્ય કરે છે. આપણે અગાઉ જોયું કે જ્યારે કોઈ પણ પ્રવાહધારિત વાહક કે જેમાંથી એવો વાહક જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતું હોય તેને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો તેના પર બળ લાગે છે અને આ બળની દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ નક્કી કરી શકીએ છીએ. Now this is the construction of electric motor. Now it is quite similar to the generator, or we can say it is just opposite of the generator, where we used to provide rotation to the armature coil, and as a result we got the current in the external circuit. Now here we pass the current through the armature coil, and as a result we get rotation of the coil. હવે આ રચના જે છે એ ડીસી જનરેટરને ઘણી મળતી આવે છે અને બંનેની કાર્યપદ્ધતિ લગભગ વિરુદ્ધ કહી શકાય એવી છે કે જેમાં આપણે જનરેટરમાં બાહ્ય ભ્રમણ આપતા કોઇલને અને તેના કારણે કોઇલમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતું, જ્યારે અહીં આપણે આ કોઇલમાં પ્રવાહ પસાર કરીએ છીએ અને તેનાથી તે પ્રવાહના કારણે કોઇલ ભ્રમણ અનુભવે છે. Now let us see the construction of electric motor. An electric motor consists of the rectangular coil ABCD of the insulated copper wire. The coil is placed between the two poles of magnet such that the arm AB and CD are perpendicular to the direction of magnetic field. The ends of the coil are connected to two halves P and Q of the split ring. So this is the half P and this is half Q of the split ring, which are in turn in contact with the brush X and Y. Now the inner sides of this coil, this half ring, are insulated and connected to the spindle of the motor or axle of the motor. Now the external conducting edges of P and Q are in contact with brush X and B, which are in turn connected to the external power source.
હવે આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક મોટરમાં ઇન્સ્યુલેટ કરેલા કોપરના તારની બનેલી લંબચોરસ કોઇલ ABCD ને કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે, એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે મૂકવામાં આવે છે. આ કોઇલના બે છેડાને સ્પ્લિટ રિંગ P અને Q સાથે જોડવામાં આવે છે અને આ બે રિંગના ભાગ P અને Q ને અંદરના ભાગે ઇન્સ્યુલેટ કરી અને ધરી સાથે મોટરની ધરી સાથે જોડવામાં આવે છે અને P તથા Q બ્રશ X અને Y જે ગ્રેફાઇટના બનેલા હોય છે તેની સાથે સંપર્કમાં હોય છે અને જે એક્સટર્નલ પાવર સોર્સ એટલે બાહ્ય સ્ત્રોત સાથે જોડેલા હોય છે. Now current in the coil ABCD enters from the source battery through the conducting brush X. So this is the positive and this is negative of battery. Now current enters from positive to X and flows back through the brush Y back to the battery. Now the current flows in the direction A to B of the coil. Now in arm CD it flows from C to D. Now we apply the Fleming's left hand rule in this case for AB. Now magnetic field is in direction north to south, current is from A to B. So place your left hand, the first finger and second finger of left hand, first finger from north to south, second finger pointing inwards. Now the direction of force or resultant force will be in downward direction, so AB will experience the force in the downward direction. Now we apply the Fleming's left hand rule on the arm CD. The direction of magnetic field again north to south, so first finger in this direction north to south. Now current is coming outward, so second finger will point outwards and as a result the direction of force will means the direction of thumb will point upwards, so CD will experience force in upward direction. So due to this the torque will act on the spindle of on the armature coil and the the armature coil will rotate anti-clockwise. After half rotation Q will be in contact with X. Now after half rotation the AB and CD will interchange the places, so the brush Q will be in contact with the ring Q will be in contact with X and the ring P will be in contact with brush Y. Now as a result the direction of current will be reversed in AB and CD. After they interchange the positions, the current will flow from B to A and here C to D. So now during second half rotation CD, which will be in place of AB, will experience force in downward direction and AB, which will be in place of CD, will experience force in upward direction. So the motor will continue its motion in anti-clockwise direction. Now as we can see, the reversal of current also reverses the direction of force on the two arms AB and CD. Thus the arm AB of the coil that was earlier pushed down is now pushed upwards
and CD, which was pushed up, is now pushed downwards. Therefore, the coil and the axle rotates half a turn more in the same direction, and again the same process will repeat and the coil will keep on rotating. હવે આપણે જોઈએ કે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ ABCDમાં બ્રશ Xમાંથી દાખલ થાય છે અને Yમાંથી બેટરીમાં પાછો ફરે છે. જ્યારે કોઈ કોઇલમાં વાહક AB માં વિદ્યુત પ્રવાહ A થી B વહે છે અને CD માં C થી D તરફ વહે છે. હવે AB અને CD ઉપર આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લાગુ પાડીએ તો આપણે જોઈ શકીએ છીએ કે AB ઉપર હવે ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્તરથી દક્ષિણ હોય છે, એટલે ડાબા હાથની પહેલી આંગળી આપણે ઉત્તરથી દક્ષિણ એટલે આ દિશામાં રાખશું, ઉત્તરથી દક્ષિણ તરફ. હવે વિદ્યુત પ્રવાહ અંદર જાય છે એટલે બીજી આંગળી અંદર જતી દિશામાં રાખશું. હવે અંગૂઠાની દિશા આપણે નીચેની દિશા તરફ મળશે, એટલે AB છે એ નીચેની દિશામાં બળ અનુભવશે. જ્યારે CD છે એમાં આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લાગુ પાડીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ, વિદ્યુત પ્રવાહ C થી D આવે છે એટલે બીજી આંગળી બહારની દિશા તરફ રાખશું. તો હવે અંગૂઠાની દિશા ઉપરની દિશામાં આવશે, તો CD છે તે ઉપરની દિશામાં ગતિ કરશે, મતલબ કે તેના ઉપર ઉપરની દિશામાં બળ લાગશે. હવે આ બે સમાન પરંતુ વિરુદ્ધ દિશાના બળો જે સમરેખી નથી તેના કારણે આ કોઇલ છે એ ટોર્કનો અનુભવ કરશે અને ટોર્કના કારણે આ કોઇલનું ભ્રમણ થશે. હવે અડધા ભ્રમણ પછી જે રિંગ Q છે, આ જે રિંગ Q એ બ્રશ X સાથે સંપર્કમાં આવી જશે અને P છે એ Y સાથે સંપર્કમાં આવી જશે, એટલે કે AB અને CD એ જગ્યા બદલી લેશે. જ્યાં અત્યારે CD છે ત્યાં AB આવી જશે અને AB છે ત્યાં CD આવી જશે. અને હવે AB ને CD માં વહેતા પ્રવાહની દિશા તો બદલાઈ જશે, પરંતુ આ હાફ રિંગ છે એ પોતે પણ દિશા બદલશે. એટલે કે હવે કરંટ Xમાંથી દાખલ થઈ અને Qમાં અને Q થી D અને D થી C, C થી A અને A થી C થી B અને B થી A થી બ્રશ P જે આ જગ્યાએ હશે ત્યાંથી વાયરમાંથી બહાર આવશે. હવે આ કિસ્સામાં CD જે આ દિશા અહીંયા આવી જશે એ નીચેની દિશામાં બળ અનુભવશે અને AB જે અહીંયા આવશે એ ઉપરની દિશામાં બળ અનુભવશે. હવે ફરી પાછું તેના કારણે કોઇલનું અર્ધભ્રમણ થશે અને ફરી પાછી આ પ્રક્રિયાનું પુનરાવર્તન થશે અને આ કારણે કોઇલ સતત ભ્રમણ ચાલુ રાખે છે. So this was the construction of DC motor. Now we see the construction of electric bell. There is mistake in the title. Actually it is electric bell. An electric bell consists of an iron core on which is wound a wire as a coil. So this is the iron core and on it the wire is wound to make the electromagnet. One end of the coil is connected to one terminal of battery and another terminal or another end of the coil is connected to the steel rod which acts like a spring for the hammer touching the screw contact. So now the another end of battery is connected to the screw. Through screw it is connected to spring and to the electromagnet. So this completes the circuit.
અહીં આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક બેલમાં એક લોખંડની કોર પર વાહકતાને વીંટાળવામાં આવે છે. આ કોઇલનો એક છેડો બેટરી સાથે જોડવામાં આવે છે અને બીજો છેડો એ સ્પ્રિંગ કે જે હથોડી તરીકે કામ કરે છે તેની સાથે આપણે જોડશું. જે હેમરની સ્પ્રિંગ તરીકે કામ કરે છે તેની સાથે જોડેલું છે, જે ફરી પાછું બેટરી સાથે જોડેલ હોય છે. આ રીતે આ જે કોર છે એને આપણે વિદ્યુત ચુંબક બનાવશું. હવે when the current flows through the coil, when the switch is on, the iron core acts like the electromagnet and the hammer or the spring of hammer is attracted towards the electromagnet, so it strikes the bell and produces the sound. But as soon as it strikes the bell, the contact between the screw and spring is cut, so the electromagnet is de-energized. Now as soon as the magnet is de-energized, the spring retracts back to its original position, means the hammer is pulled back to its original position due to spring action, and again when it is retracted, it again touches the conducting wire, so again the circuit is complete and the electromagnet is energized, and again the hammer strikes the bell. Now this phenomena continues as long as the switch is pressed on, and as a result the bell produces the sound. હવે અહીં આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે તેને એનર્જાઇઝ કરશું, સ્વિચ દબાવીને એનર્જાઇઝ કરશું, તો આ વિદ્યુત ચુંબક સક્રિય થશે અને તેના કારણે આ સ્પ્રિંગ છે એ વિદ્યુત ચુંબક તરફ આકર્ષાશે. અને આ આકર્ષણના કારણે જ્યારે એ હેમર તેની તરફ આકર્ષાય છે તો તે આ બેલ સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે. હવે જ્યારે એ ચુંબક તરફ આકર્ષાય છે તો અહીં જે સંપર્ક છે વાયર સાથે, એ વાયર સાથે સંપર્ક તૂટી જશે અને આ જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ નિષ્ક્રિય થાય છે અને હેમર છે ફરી પાછી પોતાની મૂળ સ્થિતિમાં પાછી ફરે છે. પરંતુ જેમ એ મૂળ સ્થિતિમાં પાછી ફરે છે તો વળી પાછું આ સંપર્ક સ્થાપિત થાય છે અને વિદ્યુત ચુંબક સક્રિય થશે અને ફરી પાછું આ જે હેમર છે એ ચુંબક તરફ આકર્ષાશે અને વળી પાછું અવાજ ઉત્પન્ન થશે. હવે આ ક્રિયા જ્યાં સુધી સ્વિચને ઓન રાખવામાં આવે છે ત્યાં સુધી તેનું પુનરાવર્તન ચાલતું જ રહે છે અને બેલમાંથી અવાજ આવતું રહે છે. Now we see the construction and working of AC generator. હવે આપણે વિદ્યુત જનરેટરની રચના અને કાર્યપદ્ધતિ જોઈએ. So the electric generator or AC generator again works on the principle of electromagnetic induction, and the direction of induced current is given by Fleming's right hand rule. હવે ઇલેક્ટ્રિક જનરેટર છે અથવા તો એસી જનરેટર એ ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ ઉપર કાર્ય કરે છે અને પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ નક્કી કરી શકીએ છીએ. હવે ડીસી જનરેટર અને એસી જનરેટરમાં જો મુખ્ય ફરક હોય તો તેના જે રિંગ્સ છે એ રિંગ્સમાં જ ફરક આવેલું છે. બાકી તેની રચના લગભગ ડીસી જનરેટર જેવી જ રચના હોય છે. ખાલી આ સ્પ્રિંગ આ જે સ્પ્લિટ રિંગની જગ્યાએ અહીં ફૂલ રિંગનો ઉપયોગ કરવામાં આવતું હોય છે. Now the construction of the AC generator is very much similar to that of DC generator, except the rings in
DC generator we used 2 half rings or split rings, whereas in the AC generator we are using 2 full rings, R1 and R2. Now when the axle attached to the 2 rings is rotated such that the arm AB moves upward and CD moves downward in the magnetic field produced by the permanent magnet, the coil ABCD is rotated clockwise in this case. Now applying Fleming's right hand rule, the induced current is set up in these arms along the directions AB and CD. Now because first finger of right hand points towards north to south, then thumb points upwards, so as a result second finger is in the direction going inwards, that is the direction of induced current. So in AB the direction of induced current is going inwards, that is from A to B. હવે જ્યારે અહીં આર્મેચર કોઇલ ABCD ને આપણે ભ્રમણ આપશું ઘડિયાળના કાંટાની દિશામાં, તો ફ્લેમિંગના નિયમ મુજબ, ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ પ્રથમ આંગળી ઉત્તરથી દક્ષિણની દિશામાં તથા ગતિની દિશા AB ઉપર જાય છે એટલે અંગૂઠો ઉપરની દિશા તરફ નિર્દેશન કરશે, તો બીજી આંગળી એ અંદર જતી દિશામાં નિર્દેશન કરશે. આથી ABમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા આપણે A થી B મુજબ નક્કી કરી શકશું. એનાથી વિરુદ્ધ જે કોઇલ CD છે એમાં વિદ્યુત પ્રવાહ બહાર આવતી દિશામાં પ્રેરિત થશે, કારણ કે પ્રથમ આંગળી નોર્થ ટુ સાઉથ, CD નીચેની તરફ ગતિ કરશે એટલે અંગૂઠો નીચેની સાઈડ, તો હવે બીજી આંગળી છે તે બહાર આવતી દિશામાં હશે, એથી CDમાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ બહાર આવતી દિશામાં હશે. Now in CD the direction of current is determined according to Fleming's right hand rule, that is first finger north to south. Now CD moves in downward direction, so thumb will point towards downward direction and second finger will point in the direction coming outwards. So the direction of current will be from C to D. હવે અહીંયા આપણે જોઈએ કે કોઇલ AB આર્મેચર કોઇલ છે એના આર્મ AB નો સંપર્ક R1 સાથે હોય છે અને CD નો સંપર્ક R2 સાથે રહેલો હોય છે. Now we can see that the contact of arm AB is fixed with ring R1 and contact of CD is fixed with that of R2. Now when first half rotation is complete, AB and CD will interchange their place, means instead of C there will be B, instead of A there will be D, instead of A there will be D, and instead of B there will be C. Now during first half rotation the current was flowing in the direction B2 to B1, means in the external circuit the current was flowing from ring R2, that is brush B2 to B1, and now after one half rotation the current in the coil will reverse its direction, that is in here in first half rotation the current is from A to B and C to D. Now during second half rotation AB and CD will interchange their position, so AB will move downwards and CD will move upwards.
So the direction of current from AB will be outwards, and in CD it will go inwards. But as AB is in contact with R1 and CD is in contact with R2, during second half rotation the current will flow in opposite direction, that is from B1 to B2. So during first half rotation the current was flowing from B2 to B1, now it will be in direction B2 to B1 to B2. So the current changes its direction. So this current is known as AC current or alternating current. હવે જ્યારે બે રીંગોને જોડતી ધરીને આપણે એવી રીતે ભ્રમણ આપીએ કે જેથી કાયમી ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં વાહક AB ઉપરની દિશામાં જાય અને CD નીચેની દિશામાં જાય, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ AB જે ઉપરની દિશામાં ગતિ કરે છે એના પર ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ લાગુ પાડીએ તો પ્રથમ આંગળી, જમણા હાથની પ્રથમ આંગળી નોર્થથી સાઉથ, પછી ગતિની દિશા ઉપરની સાઈડ એટલે અંગૂઠો ઉપરની દિશામાં, તો બીજી આંગળી અંદરની દિશા જતી દિશામાં આવશે, એટલે કે એબીમાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ હશે. જ્યારે સીડી ઉપર એ જ નિયમ લાગુ પાડીએ તો સીડીમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ એ સી થી ડીની દિશામાં આવશે. હવે અહીં આપણે જોઈએ કે AB છે એ R1ના સંપર્કમાં છે અને CD છે એ R2ના સંપર્કમાં છે, અને આ સંપર્ક કોઈ દી બદલાશે નહીં, એટલે કે AB છે એ R1ના જ સંપર્કમાં અને CD R2ના જ સંપર્કમાં રહેશે. હવે અહીં બાહ્ય પરિપથમાં પ્રવાહ એટલે કે CDમાંથી જે પ્રવાહ બહાર આવે છે તે B2 R2 થી B2 અને B2 થી B1 તરફ બાહ્ય પરિપથમાં પ્રવાહ વહેશે. હવે અર્ધભ્રમણ પછી AB અને CD પોતાના સ્થાન બદલશે, એટલે Cની જગ્યાએ B આવી જશે અને Bની જગ્યાએ C. એ જ રીતના Aની જગ્યાએ D આવી જશે અને Dની જગ્યાએ A. પરંતુ AB છે એ R1ના અને CD R2ના જ સંપર્કમાં રહેશે. હવે AB જ્યારે આ સાઈડ હશે, વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ બાજુએ હશે, તો ABમાં પ્રવાહ બહાર આવતી દિશામાં પ્રેરિત થશે અને CDમાં અંદર આવતી દિશામાં પ્રેરિત થશે, એટલે કે B1માંથી પ્રવાહ બહાર નીકળી અને B2માં દાખલ થશે. તો આ રીતે આપણે જોયું કે બીજા અર્ધભ્રમણમાં પ્રવાહ છે એ B1 થી B2 વહેશે, જ્યારે પ્રથમ અર્ધભ્રમણમાં એ B2 થી B1 હતું. એટલે આ રીતે પ્રવાહ છે એ તેની દિશા બદલે છે અને તેને અલ્ટરનેટિંગ કરંટ એટલે કે AC કહે છે, અથવા તો તેને ઉલટ સુલટ પ્રવાહ પણ કહી શકીએ છીએ. સો ધીસ વોઝ ધી પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ AC generator. Now in the commercial generator there are large number of coils, large number of coil turns, so that the large amount of current can be induced. હવે જે વ્યાપારિક ધોરણે કામ કરતા જનરેટર હોય છે તેમાં કોઇલના આંટાની સંખ્યા ખૂબ જ મોટી રાખવામાં આવે છે કે જેથી ખૂબ જ મોટો વિદ્યુત પ્રવાહ અથવા ખૂબ જ મોટો EMF આપણે મળી શકે. હવે આપણે AC પ્રવાહ માટે વોલ્ટેજ વિરુદ્ધ ટાઈમ અને કરંટ વિરુદ્ધ ટાઈમના આલેખ જોઈએ. Now we will see the graphs of voltage versus time to current versus time for alternating current. Now we know that the DC remains constant throughout time duration. That is, if we plot the graph of DC, it will be a straight line without any change with time. But the
અલ્ટરનેટિંગ કરંટ કીપ્સ ઓન ચેન્જિંગ. હવે આપણે જોઈએ છીએ કે જો એક દિશ એટલે કે ડીસી પ્રવાહ હોય તો તે સમયની સાથે તેની દિશા કે માનમાં કોઈ ફેરફાર થતું નથી અને તે અચળ રહે છે. સમય સાથે તેના મૂલ્યમાં કોઈ બદલાવ આવતું નથી. પરંતુ એસી પ્રવાહ છે એ એસી પ્રવાહ સમય સાથે બદલાતું આવતું હોય છે. જે આપણે અહીં જોઈશું. નાઉ ધીસ ઇઝ ધી ગ્રાફ ઓફ વોલ્ટેજ વર્સિસ ટાઈમ of alternating current at time t is equal to 0. The voltage is 0. Then at t by 4 the voltage reaches its maximum value. Then it starts decreasing, and at half time or at the half of its time period it again reaches 0. Then again it changes direction and goes maximum in opposite direction. Again it starts reducing to 0. Now here the one cycle is getting completed, so this time is known as the time period, or the time of completion of one cycle is known as time period of AC current. Then again it starts increasing, reduces, goes 0, changes direction, goes maximum in opposite direction, and again goes to 0, and it continues. હવે અહીં આપણે જોઈએ કે એસી માટેનું વોલ્ટેજ ટી બરાબર 0 એ શૂન્ય હોય છે, પછી તેમાં વધારો થાય છે અને ટી બાય 4 સમયે, કેપિટલ ટી બાય 4 સમયે તે મહત્તમ થાય છે, ફરી તેમાં ઘટાડો થાય છે અને ટી બાય 2 સમયે, કેપિટલ ટી બાય 2 સમયે તે શૂન્ય થાય છે, ફરી તે દિશા બદલે છે અને વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય છે, ફરી તેમાં ઘટાડો થાય છે અને ટી સમયે, કેપિટલ ટી સમયે તે શૂન્ય થાય છે. હવે અહીં જ્યારે વોલ્ટેજ શૂન્ય થાય તે સમયગાળાને એસી પ્રવાહ અથવા એસીનો સમય આવર્તકાળ કહેવામાં આવે છે. આવર્તકાળ એટલે એક તરંગ પૂર્ણ થવા માટે લાગતો સમય. હવે એ જ રીતે આપણે જોઈએ તો પ્રવાહ પણ તે જ પેટર્ન અનુસરે છે. શરૂઆતમાં શૂન્ય, ટી બાય 4 એ મહત્તમ, ટી બાય 2 એ પાછું શૂન્ય, ફરી દિશા બદલે અને ટી સમયે ફરી પાછું શૂન્ય થઈ અને પાછી મૂળ દિશામાં વહેવા લાગે અને એ જ રીતે સાયકલ આગળ વધતી આવે છે. Now we see the important formulae for AC voltage and AC current. હવે આપણે AC વોલ્ટેજ તથા AC કરંટ માટેના અગત્યના સૂત્રો જોઈશું. Now the formula for instantaneous voltage is given by Vt, that is V, which is a function of time, is equal to Vm sin omega t, where Vm is the maximum voltage and omega is angular frequency and small t is the instantaneous time. Now which is also given as NAB omega sin omega t, where N is the number of turns of the coil, A is the area of the armature coil, B is the magnetic field intensity, omega again as we know it is angular frequency, and t is the instantaneous time.
Now the formula for instantaneous current is IT is equals to Im sin omega t, where Im is the maximum current, omega as we know is angular frequency, n number of turns of coil, A area of coil, B magnetic field intensity, omega angular frequency, R resistance of the circuit, and T is instantaneous time. Now formula for RMS or average voltage is Vrms is equal to Vm by root 2. Now sometimes we have to take the RMS value as the AC voltage or current constantly changes with time. We have to take their average value. So we take RMS, that is Vrms is equal to Vm, that is maximum voltage, upon root 2. Similarly, RMS or average current is Irms, that is equal to Im, that is maximum current, upon root 2. Now formula for maximum voltage Vm is given by NAB omega. Now where N, again we know it is number of turns of coil, A is the area of coil, B that is magnetic field intensity, and omega is the angular frequency, which is also equal to root 2 into Vrms. Now formula for maximum current, again there is a typing mistake, take it as maximum current is Im is equal to NAB omega by R. N, again as we know, number of turns of coil, A area of coil, B magnetic field intensity, omega is the angular frequency, R is the resistance, that is also equal to root 2 Irms. હવે આપણે જોઈએ તો તત્કાલીન વોલ્ટેજ VT બરાબર Vm sin omega t, જ્યાં Vm બરાબર મહત્તમ વોલ્ટેજ, ઓમેગા એ કોણીય આવૃત્તિ, T એ તત્કાલીન સમય. હવે that is equal to NAB omega sin omega t, જ્યાં N બરાબર કોઇલના આંટાની સંખ્યા, A કોઇલનું ક્ષેત્રફળ, B ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, ઓમેગા કોણીય આવૃત્તિ અને T તત્કાલીન સમય. હવે તત્કાલીન પ્રવાહ IT માટે સૂત્ર જોઈએ તો Im sin omega t બરાબર NAB omega upon R sin omega t, જ્યાં N પાછું કોઇલના આંટાની સંખ્યા, A કોઇલનું ક્ષેત્રફળ, B ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, ઓમેગા કોણીય આવૃત્તિ, R પરિપથનો અવરોધ અને T એ તત્કાલીન સમય. હવે RMS વોલ્ટેજ અને કરંટ માટે જોઈએ તો આપણે જોયું કે એસી વોલ્ટેજ કે કરંટ સમય સાથે બદલાતા હોય છે, તો આપણે તેને સરેરાશ મૂલ્ય લેવાની આવશ્યકતા રહેતી હોય છે. તો RMS એટલે કે સરેરાશ વોલ્ટેજ બરાબર Vm upon root 2 અને સરેરાશ વોલ્ટેજ Irms is equal to Im upon root 2, જ્યાં Vm બરાબર મહત્તમ વોલ્ટેજ અને Im બરાબર મહત્તમ પ્રવાહ. હવે મહત્તમ વોલ્ટેજ માટે સૂત્ર જોઈએ તો Vm બરાબર NAB ઓમેગા, જ્યાં N એ કોઇલના આંટાની સંખ્યા, A બરાબર કોઇલનું ક્ષેત્રફળ, B ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને ઓમેગા એ કોણીય આવૃત્તિ થાય છે, જે √2 Vrms જેટલું પણ કહી શકીએ. એટલે કે Vm is equal to √2 Vrms. હવે મહત્તમ પ્રવાહ જોઈએ તો Im is equal to NAB omega upon R, જ્યાં ફરી પાછું N બરાબર કોઇલના આંટાની સંખ્યા, A કોઇલનું ક્ષેત્રફળ, B ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, ઓમેગા કોણીય આવૃત્તિ, R પરિપથનો અવરોધ. Now Im is also equal to √2 Irms.
એટલે કે મહત્તમ પ્રવાહ √2 IRMS જેટલું પણ થાય છે. સો અહીં આપણે યુનિટ નંબર 3 પૂરું કરીએ છીએ.